હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ અવર યુટ્યુબ ચેનલ. આજે મિત્રો આપણે માહિતી મેળવીશું પોલીસની ભરતીની તૈયારી કરતા ઉમેદવારો માટે આવ્યા મોટા ખુશીના ન્યૂઝ. ગુજરાત સરકારે હાઈકોર્ટમાં સોગંદનામું રજૂ કરી જણાવ્યું કે રાજ્યમાં 2109 કોન્સ્ટેબલ સહિત કુલ 25,600 પોલીસ કર્મીઓની નવી ભરતી જાહેર કરાશે. ગુનેગારી નિયંત્રણ માટે 32 નવી પોસ્ટ ઊભી કરાશે. સાયબર ક્રાઇમ અને નાર્કોટિક્સ વિભાગમાં પણ ભરતી થશે. ઉચ્ચ શિક્ષિત વ્યક્તિઓને આઉટસોર્સિંગથી લેવાશે, જેના મોનિટરિંગ ડીજીપી કરશે. 14,283 જગ્યા માટે બીજા તબક્કાની ભરતી ઓગસ્ટ-સપ્ટેમ્બરમાં આવવાની મિત્રો શક્યતા છે. ગુજરાત સરકારે હાઈકોર્ટમાં સોગંદનામું રજૂ કરીને માહિતી આપી છે કે 2109 કોન્સ્ટેબલ સહિત કુલ 25,026 નવી પોલીસ કર્મીઓની ભરતી મિત્રો ટૂંક જ સમયમાં જાહેરાત થશે. આ એક મોટા ખુશીના ન્યૂઝ કહી શકાય મિત્રો. થેન્ક્સ ફોર વોચિંગ ધીસ વિડીયો. થેન્ક્સ એન્ડ ગુડ બાય.